કૃષ્ણ, જય માતાજી. ચાલો બધા ભજીયા ખાવા, મેથીના ગોટા. તમારે બધાને ખાવા હોય તો ભૂગ્યા હોય. અમે આવા મેથીના ગોટા બનાવી, તમે કેવા બનાવો કોમેન્ટ કરીને કહેજો. તમારે બધાને ખાવા હોય તો આવી જઈજો. તો મેથીને ગોટા કીધું કરવા. મેથી આવી છે, મેથીના જ ખવાય ને હમણાં. પછી તો ઓલા ખાતા જ હોય. કેજો જઈને કેવા બન્યા છે મેથીના ગોટા. જોજીને આવા ગોટા બન્યા જોઈજો, કહેજો કેવા બનાવ્યા. મેથીના ગોટા ખાવાની મજા આવે શિયાળામાં, ગરમ ગરમ. તમે કેવી રીતે બનાવો છો કહેજો અમને. અમે તો આવી રીતે બનાવીશું. બધાને ખાવા હોય તો આવી જઈજો. કઈ ઉપાધિ ન કરતા, તમે તમારે બનાવી દેવું. આવીશો પતી ગયા છે. અમારે પછી અમારે શીરપાન પતરીના આવો ખાવા. એ કે આજે પતરીના થોડાક કરું કે રાત્રે ચાલી થઈ ગયા ભજીયા ઉભા ઉભા. કેવા બેના જઈએ ભજીયા? ભજીયા મસ્ત એક નંબર. પતરીના ચાકી પછી ખબર પડે. જે મોટા બટેટા હોય ને મજા આવે પતરીને ભજીયા કરવાની. ઝીણા બટેટામાં તો પછી એવા થાય. બધાને ભજીયા ખાવા હોય ને તો ઉગીએ જો. અમે ના નથી પાડતા ભાઈ, તમને બનાવીએ દેવું જીન ખાવા છે. પતરીના મસ્ત હો. એક વાંધો નહીં. ગરમ બહુ તો ઠરવા દો, પછી તમારું ગરમ નાખી દેવું મોઢામાં. અમે આવા ભજીયા બનાવી. એકવાર આવજો બધા, તમે ટ્રાય ખાવા હોય તો મારા હાથના ભજીયા આવી જઈજો. બનાવો તો હવે નહીં કોઈ ખાય. ખાવાવાળા જોઈએ કે નહીં થોડોક એટલો લોટામાં તો પટ્ટી બનાવના, પટ્ટી પટ્ટી જોઈજો કેવા બન્યા. તીખા મજા આવે ખાવામાં શિયાળા. ચાલો બધા વારું પાણી કરવા. જો પોસા રૂ જેવા ભજીયા બન્યા. જો ચારીદાર જોઈજો જઈને કેવા બનાવ્યા. પછી જો બટેટાને પતરીના મોટા બટેટા હોય તો જ મને જ ગમે. આ મરચાંની પટ્ટી બનાવી. તમારે બધાને વારું પાણી કરવા હોય તો ફૂગ્યા હોય. સાઈસ ને ચટણી, જો આ ચટણી બનાવીશ કહેજો કેવી બનાવીશ. તમારે બધાને વારું પાણી કરવા હોય તો ફૂગ્યા હોય. મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.